આ છે દુનિયાનું સૌથી ઓછી એવરેજ આપનારું 4 વ્હીલર. 100 મીટર હાલે ને તે 5000 ખર્ચાઈ જાય. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. ઘરવાળીની મોટી બેન પાટલા વગર ક્યાંય બેસતી નથી, એટલે એને પાટલા સાસુ કહેવાય. જે છોકરીઓને પાણીપુરીનો બહુ ચસ્કો લાગ્યો હોય ઈ ઘરે આવી રીતે પાણીપુરીનું ઝાડ ઉગાડી શકે. આને કહેવાય મિત્રો 10x ઝૂમ. જે દેરની અણી કાઢે એને દેરાણી કહેવાય, અને જે જેઠની અણી કાઢે એને જેઠાણી કહેવાય. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. શિયાળામાં આપણા નાકની કન્ડિશન કઈક આવી હોય. કઈ કારમાં સૌથી ઝડપથી પેટ્રોલ ભરાશે? કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. પપૈયાની આરવાર એનું બી ખાઈ જાય ને એટલે આવું થાય. ઘરવાળા મારાથી બહુ પરેશાન હતા કે તું સમય ઉપર સૂતો નથી ને સમય ઉપર ઉઠતો નથી. પછી આપણે દિમાગ વાપરો, હવે સમયની ઉપર જ હોઉં છું અને સમયની ઉપર જ ઉઠું છું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં છોકરી બનીને બેઠેલા છોકરાઓ, આવો હાલ ન થાય જરાક જોજો. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. નથી કઈ ખબર પડતી ને ફોટામાં, ઊંધો મોબાઈલ કરો. હવે આમાં હકીકતમાં બન્યું છે હું કે આજુબાજુ પેટ્રોલ પંપ નહોતો ને તો આ 2 જણા ક્યાંક હાલીને વયા ગયા છે. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. આપણે ત્યાં લોકો ટેન્શન દૂર કરવા માટે આ આયુર્વેદિક દવા 3 ટાઈમ લે. વહુઓ માટે ખુશ ખબર, જો તમારી સાસુનો વગર પૈસે મોતિયો ઉતરાવવો હોય તો એકવાર એને કહી જુઓ કે આજથી હું રસોઈ નહીં કરું, એના મોતિયા જ મરી જાય. જો મિત્રો શિયાળામાં પંખો ઠંડી હવા ફેંકતો હોય તો આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો. જ્યારે નવી વહુ ઘરની બહાર પહેલી વખત કચરો નાખવા નીકળે ત્યારે જોવા મળતી શેરીની બાયું. અહીંયા કાં તો ફોટો ખોટી જગ્યાએ છે, કાં કચરો ખોટી જગ્યાએ છે. શીતકાલીન સત્રની પ્રથમ બેઠક પૂર્ણ થઈ, જેમાં કેટલાય મહત્વના નિર્ણયો લેવાના. ગમે એટલું અંગ્રેજી શીખી લ્યો પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હળ જ નીકળે. આ બાઈનો પ્રેમ હાચો. પોતે હેલ્મેટ પહેરી અને ઓલા ભાઈને હાથ રાખીને સુરક્ષા આપે. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય. એ અડધા કપ જેટલી જ ચા બનાવજો, એવા મહેમાન માટે સ્પેશિયલ કપ. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. રેસ ગઈ તેલ લેવા, આરામ કરો. આમે અમારી રેસ ઉપરથી તમારે કઈ શીખવું તો છે નહીં. પરીક્ષામાં 4 વિકલ્પ હોય છે અને 4ય આપણને સાચા લાગતા હોય. પક્ષીની બાબતમાં આપણને જાજુ નોલેજ નથી, પણ ખાલી એટલું કહી શકું કે આમાં 4 છોકરીઓને 1 છોકરો છે. પેલા 5ને છોડવા અઘરા હતા: કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર. હવે બીજા 5 જોડાણા: ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ. 1 એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. ઘણા લોકોને ગાળો દીધા પછી આપણને એવું થાય કે આપણી અમૂલ્ય ગાળો આને ક્યાં દીધી. ગળામાં કફ ન હોય અને તોય ખોખારા ખાધા રાખે એને કહેવાય સસરા. કુટુંબમાં શાંતિ રહે ને એ માટે એક પરિવારે શાંતિ હવન રાખ્યો હતો. તે હવનમાં આગળ બેવા આટો થઈને માથાકૂટ થઈ ગઈ. એમાં 2 જણાને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મોબાઈલ અને કામ બે સાથે તો ભારતીય નારી જ કરી શકે.
આપણે ત્યાં લોકો ગમે એ વાત સહન કરી લઈએ, પણ ઊંધા ચંપલ આપણાથી સહન ન થાય. છોકરીઓ આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલરની આવી ગઈ છે. ભલે મોબાઈલ ત્યારે નહોતો, પણ આ ગેમે આપણને જલસા બહુ કરાવ્યા છે હો.